હસવાનું તો આવે 10 નું ખાવાનું. રાધાનો ફોન પણ આવ્યો કે નહીં? રાધાનો માર તો કોઈનો ફોન નહીં આવ્યો ભાઈ. જો દેવસી ગીલા જો ને એ ભોનજી દો ને એ સબ્જી દો ને એનો મારે કોઈ લેવા દેવા જ નથી ભાઈ. જો મારે એ લોકો જે વાતો કરે ને એ આરે બધા નફત વાતો કરે એટલે મને કોઈ ગમે ના. પણ એ તો ફોન તો આવ્યો તો કેતો તો કે લાગ્યો કે ભણગીરાનો ફોન આવતો નહીં. અને તમને ખબર છે લાધ્યાનું બીજું સિનારું નીકળી ખબર છે? હા શું કર્યું? નવરાત્રીમાં છોકરી તો ગરબા રમતો ગરબા રમતો પાલવ ઝાલ્યો ને તો છોકરી કે બધા ઠોકી દીધી. આ નવરાત્રીમાં આઠમના દાડો બધા ગરબા ઉપર ફરતો હતો ને મોકમ ધરાક કરતી ઠોકી દીધી. લાગ્યા શું કર્યું? લાધીએ જ કર્યું કે તને બીજું કોણ હોય? હું લાગ્યો તો અમારા. એક બીજી વાત કહું? હા એક બીજી વાત કહું? હા કોનો? પેલી છોકરી હતી ને મારે 50,000 રૂપિયા મોગ્યા ને પેલા જે ના પાડી ને તો પેલી છોકરી માં શું કે માછોરી ને વીંટી જેવી રીતે તમે બાંગડી જેવી ચમ કરી કે અત્યારે તમને ખબર ના પડે તો બાંગડી જેવી કરીને મૂકી દીધી. હવારા જેવી કરી દીધી. હવારા જેવી પણ લાગ્યો તો ડાલો લઈને તો એવું કરે જ ને. ડાલામાં તેને 3 વખત એક્સિડન્ટ છે તો અને પછી એક્સિડન્ટમાં બધા પૈસા ભરી ને પછી કે છે કે મારે કઈ પૈસા નથી. લાધિયા તો ખબર ના પડે તારે હું કરો તો કેટલા ખર્ચા કરી રહ્યા લાધિયો તો તારે. સબ્જી કોઈ હારું તો નહીં. સબ્જી એવું જ છે. ભાણજી પગાડ્યો હા ને લાધિયા ભેગો ફર કરે તો પછી એને દાડા આવવાનો હો ને. એટલે ભોંજીરા કોઈ કેતો તો નથી લ્યા. ભોંજીરા એવું કર્યું એને બાપરાને હું લેવું ખાવું સબ્જીરા જોડે ગણો રહેતી. કારણ હું તો ભાણજી પગાડે હોય ને લાધિયા બધા ભોંજીરો ને બધા સબ્જીરો ને બધા છે ને લાધીઓ થઈને એક જ ચાલ્યા. આ લોકો છે ને બના કોઠામાં બધા છે ને હેકરી ઉડાડી છે. પણ તાણ હું તો લાધીએ તો પેલી સંપાડી નું વાત આપણે તે તાણ હું તો તારા ડખો હતો ને તારે શાનો થયો હતો તારો? એ મારે તો કોઈ ડખો નથી ચાલ્યા. તો લાધિયાની વાત તો આપડી કે નવરાત્રીમાં તાર લઈને ગયો હા લાધિયો. એ તો કઉ છું કે એટલે લાધીઓ લઈને ગયો ને પેલી એક છોકરી ને તે પાલવ લ્યો ને તે પેલું શું કે માતાજી નો ગરબો ગાવે છે કે માતા થશે ભૂવા પાલ્યો પતિ રાજા કે માતાજી નો પાલવ ઝાલ્યો. લાધ્યા છોકરી નો પાલવ ઝાલ્યો. લાધ્યા છોકરીનો પાલવ ઝાલ્યો અને છોકરીએ ધબાક કરતી ઠોકી દીધી. ફાયર કરતું ભાવ પડ્યો લાગ્યો અને બીજા દાડે લાગ્યો એ છોકરી લઈને આવી ગયા. મારી છોકન લાધ્યાને પૈસા ભરવા પડશે એના. ઓવા એ છોકરી ભર્યા જાય તો 50,000 રૂપિયા ભર્યા. એ છોકરીના બાપ એની મમ્મા જોડે આવ્યો તો અને કહેતો હતો કે પૈસા તો એને લાધ્યાને દેવા પડજો. દેવા જ પડે કે ભાઈ છોકરી માટે ઈદારે એવું જ બોલતી હતી ભાઈ કે મારી છોકરી વેચી દેવી હતી બંગડી જેવું કરી દીધી કે. પેલા અત્યારે મોહન ખબર ન પડે કે આપણે બાસે ન થઈએ કોઈને. લાજન આ બધા સબ્જીરો ના બધા ભોંજીરો ના બધા એક ના એક તો આપણે ભાઈ આપણે સમાજમાં આપણે કોઈને કોઈ કેવું નહીં. પણ આવું તો ન હોય ને. સંપાડીને પત્તા ઠોકીને મૂકી દીધી હોય. ભગવાન પાસે સ્વર્ગનો ખોટ ખાય છે. માતાજીની બધી માતાની સ્વર્ગનો ખોટી ખાય છે. સ્વર્ગનો ખાય સંપાડીને પત્તા ઠોકી નાખી હવે શું કરશો તો લાગ્યો ક્યાં હે અત્યારે? સંપાડીને તો ખબર છે પ્રેગ્નેટ થઈ ગઈ તું સંપાડી ત્યાં પછી છોકરું ભરાયું તું એમાં સબ્જીરો જે હતો પાછું ભેગો સબ્જીરા ન્યાસ કર્યું અહીં. તારે એમાં સબ્જી શું કામ નામ દીધું હે ભેગું હોય તો પણ લાદે બે ગયા હતા ડાલો લઈને ગયા હતા. ના ભણજીને તો કોઈ ખબર જ નથી. એમાં સબ્જીરો અને સંભાળીને લઈ અને બધું છોકરું ભરાઈ ગયા. દમોરીને છોકરું છે ને સબ્જીરે ભરાયું. સબ્જીરો બધાનો છોકરો ભરાવાનો કોન્ટ્રાક્ટ રાખ્યું છે. મારી માની હોગન બધા ફસાઈ મરી જવાના એક દાડો. તમે જોવાનું વાળું મારી વાત મને માતાજી હોગન આ તમારે દેખવાનો ડખો બરાબર નો પડવાનો હો. પરહિત કે એની માના આવા ધંધા કરી તો દખા તો પડવાનો જ છે કે ભલે પૂજા કરી હું અને આપણે તો રૂપાળી છોરીઓ લાવી તું હારી બધા કોમ કરી. નવરાત્રીમાં આવું કરવા સારું તો લાધીઓ ગરબે રમવા જતો તો
લાદીઓ તો હા બસ લાદીઓ તો હવે પાલ બજાર તો હતા ને એમાં 15,000 ગરબો આવે ને તો ગમે સોરી નો થાય ને સીધો પાલ બજાર લીધે પછી રેજા કે ફટ ભૂંડા પાવાગઢના રાજા ને એવું બોલે ને એટલે તો લાદીઓ ધોરતો જાય ને તો સીધો જઈને પાલ બજાર લીધી. મારી માની સોગન લાદ્યો 100% માર ખા હોવ. અરે માર ખાય તો સારું છે કલા મને ગમે કે હવે તો થોડું ઘણું અમે પાવરમાં છે તો લાધિયાને એટલી ખબર ના પડે કે હું આવું ન કરું. ત્યાં કોઈ ખબર જ નહીં પડતી લાધિયાને તો પછી ટીટું ઊભું થાય છે એને કાપી નાખો ને તો પાર આવે. મારી માન ચોકન તમારે જોવાનું લાદ્યો 100% માર ખાન આખા ગોમ વસો મારવાનો થા ને. કોણ મારે લઈને મારાને અમે એક તો પાછું છે ને કોઈનું હોભરતો તો છે ના પાછું કોઈનું હોભરતો ના ને બધાને હોમો થાય છે આલ્યા અને બધાને હોમો થાય ને કેવી ગારો બોલે કે જોર ગારો બોલે છે. આખું ગોમ હોભરે તો દિયા તો નહીં લાગ્યો. લાડ્યા મળે તો સમજાવજો ને આવું ન કરે મારો ભાઈ ના કે એવો માર મને બકરાવાળી માની છોકન એને એવો માર ને ગોમવાળા એને ખબર નહીં પડે. ઓહો એ કઈ વાંધો નહીં એનું ભલે કે મારે વાપરે હું પણ ત્યાં સુધી લાદ્યો મજા તો કરી. મજા તો કરી પણ પૈસા ભરવા પડ્યા ને. ઓહો પૈસા તો 50,000 રૂપિયા ભર્યા છે તે તો 50,000 રૂપિયામાં તો વારા જેવી તો કરી દીધી પછી હું 50,000 તો કાલ કમાઈ લે. આપડે કોઈને વેટી ત્યાં બંગડી જેવી ના ગવા દવા ભાઈ. હા એ તો ના જ કરી દેવડે પણ મને કરી દીધી હારે કેવું કરે ત્યાં પૈસા ભરે ત્યાં બીજું હું. સારું લે તો મારે હવે જવું ગરબા જોવા માથા મોડું પછી ફોન કરું. એટલે ગરબા અત્યારે હાના ગરબા તો અમે છે ભાઈ નવરાત્રી પતી ગઈ હાના ગરબા તો અમે છીએ. અત્યારે હું થોડી વાર પછી ફોન કરું તમને બોલે આદિયો મળે તો વાત કરું એને. કચ્છ હજારની તો હાલ જો આવું છું મારે કઈ ટ્રેક્ટર પડ્યું છે ને તો એ ટ્રેક્ટર ને લઈને પછી ત્યાં આવું છું ને આપડે બે પછી છે ને લાદ્યાને ઘેર જઈ ગયા હો. હા તો ને ચાલો હું ફોન મળું. હારું મૂકું હો મેલરીમાં ના સમજો કોઈને કહેતો. કોઈ ના કહું મારા ભાઈ. હા.